ઓ હઈ આમાં પાણા હેઠે મધ બેઠેલું છે, હું ત્યાં મૂકવા જતો હતો. કાંઈ નહીં, જો ને આપણે ગોળ બે ઓલામાં નાખી દેવી એમ. બાકી અમારે તો શું કહેવાનું બધાને કોમેન્ટમાં છે, કેવું કઈ સરસ કામ થાય છે, કેમ થાય છે. નો સારું થતું હોય તો એમ કહેજો ભાઈ તમે સારું નથી કરતા. આવું બધું કહી દેવાનું, હાસું હોવ નહીં કહેવાય. એ વાત 100% હાચી. જો વિજયભાઈ આવી રીતના ખાય, તમારે જોવું તો આવી જાવ. આપણે લાવ્યા છીએ ખિસકોલી માટે જો સરસ મજાની ખારસિંગ તેમજ ડાળિયા અને ઘણી જય માતાજી બધા મિત્રો, તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ જીવદયા ટીમ ડોટ્સના સ્થળ ઉપર, અને આજે મિત્રો સરસ મજાનું આપણે સેવાનું કાર્ય કરવાનું છે. અને આજે તો જો સરસ મજાનું ઘણું બધી મેં વસ્તુ લાવ્યા છે ને અહીં પર વિજયભાઈ બેઠા છે. અને આપણે લાવ્યા છીએ ખિસકોલી માટે જો સરસ મજાની ખારસિંગ તેમજ ડાળિયા અને ઘણી બધી વસ્તુ લાવ્યા છીએ. આપણે પક્ષીઓ માટે પણ જો મગ લાવ્યા છીએ, અને આમાં છે આપણે સિંગના દાણા, જો સરસ મજાના સિંગના દાણા છે, કાંઈ ઘટે નહીં એવા. અને સરસ મજાના અમારા કાળુભાઈ છે ને એ સેવા કરે છે, એવું બધું છે. અને અત્યારે કામકાજ ચાલી રહ્યું છે સેવાનું, એને એ પણ અમે સરસ મજાની સેવા કરી છે. કુલર બનાવવાની છે, બરોબર કાળુભાઈ? હા, કુલર બનાવવાની છે ને આપણે કીડિયારું માટે કુલર બનાવવાની છે, એટલે સરસ મજાનું કુલર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. અને આ છે શ્રીફળ, અને શ્રીફળની અંદર જો અહીંયા આપણે સરસ મજાનું હોલ પાડ્યું છે, અને આમાં આપણે કુલર ભરી દેવાની છે. અને પછી આપણે અલગ અલગ જગ્યાએ શ્રીફળ મેલ દેવાનું છે, અને આમાંથી પછી છે ને સરસ મજાની કીડિયારું છે એ શકશે, આમાંથી ખાઈ શકશે. એટલે આમાં એવું બધું છે. અને અત્યારે જો સરસ મજાની કુલર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે જો આ જો સરસ મજાનું ભડકું છે, કાંઈ ઘટે નહીં એવું. અને આમાં શું છે, આમાં ભડકું છે, અને જો સરસ મજાનો ગોળ છે, એવી બધી ઘણી બધી વસ્તુ છે. તો આ બધું તમારા સાહ સપોર્ટથી થાય છે. એટલે આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરતા જજો. એટલે જો સરસ મજાનું અમારા કાળુભાઈને, તમને કુલર આવડે છે કે નહીં? પછી મને તો નથી આવડતી, પણ હું બધો સામાન ભેગો કરી દઉં. બાકી રસોઈ આપણા વિજયભાઈ છે. વિજયભાઈને ટોટલિંગ વસ્તુ ફાવે છે, ગમે એ ઓલરાઉન્ડર કારીગર છે વિજયભાઈ, સમજ્યા તમે? અને આમાં જોવો ભાઈ, પાછું 1 નંબર ઘી છે એકલું, અને કાંઈ ઘટે નહીં, કાંઈ ભેળસેળ યુક્ત જ નહીં, બધું શુદ્ધ જ લાવી આપણે. અને સરસ મજાનું જ ખવડાવવાનું, સારું જ ખવડાવવાનું ભાઈ, મોડું ખવડાવવાનું તાતું નથી, સમજ્યા તમે? એટલે વધારેમાં વધારે ભાઈ પાછા સમજો તલ લેવા છે. તલ એક ભાઈ અમેરિકાથી મને કીધું હતું કે કાળુભાઈ તલ આવે કે તલ નાખી દેવાના છે આપણે, અને સરસ મજાનું બનાવવાનું 1 નંબર હો. પાછું કાંઈ ઘટે નહીં એવું બનાવવાનું છે, મોડું તો બનાવવાનું થતું જ નથી, આજે નહીં કાલે નહીં. ઓછું બનાવશું પણ સારું બનાવશું. બાકી પારસ કાકા કેવું, હું તો સવારના વિડીયા જ બનાવું નકર. એટલે એવું બધું છે. જો સરસ મજાની આપણે કેડિયારું માટે કુલર બનાવવાની છે. અને અહીં પા જો સરસ મજાનું અમારા આ જીવદયા ટીમ ડોટ્સનો કંઈક આવો નજારો છે. સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. અને જો આ સરસ મજાની કૂતરાની કુંડી પણ ભરી દીધી છે. અને અત્યારે અમારા અહીં પા સંજયભાઈ છે એ ઝાડવા પાવાનું કામકાજ કરી રહ્યા છે. એટલે એવું બધું છે. અત્યારે અમારી જીવદયા ટીમ ડોટ્સના સ્થળ ઉપર સરસ મજાનું સેવાનું કાર્ય ચાલુ છે. એટલે એવું બધું છે. મસ્ત કુલર બનવાનું છે 1 નંબર. મિત્રો કુલરની અંદર જો તલ પણ નાખી દીધા છે સરસ મજાના, કાંઈ ઘટે નહીં એવા તલ નાખી દીધા છે. અને આપણા કાળુભાઈ પણ જો સરસ મજાની કુલર બનાવે છે. તમને આવડે છે ને? પછી મને નથી આવડતી, વિજયભાઈ કે એમ હું કરીશ. એને કીધું લોટ ને એવું બધું ભેળવી નાખ વ્યવસ્થિત, એટલે ભેળવી નાખ્યું છે. એટલે આમાં છે ને માણસને ખવડાવવાનું હોય ને તો હું ઓછું બનાવું, પણ આ બધા પશુને છે, આવા નાની નાની કીડીઓને ને એવું બધાને ખવડાવવાનું હોય ને તો હું બનાવું. કેમ કે એ કોઈ કહેવા નથી આવવાનું કે આવું બન્યું તેવું બન્યું, એ કોઈ કઈ કહે નહીં. પણ માણસ એને હાટું બનાવ્યું હોય ને તો એ આપણને કહેવા આવે કે આને મોળું રાખ્યું, આને તીખું કરી નાખ્યું, આને ગળ્યું કર્યું, એવું બધું કહે. એટલે આપણે આમાં કીડીઓને હાટું આપણે કુલર બનાવીને છે, એટલે કીડીઓ આપણને કઈ કહેવા નહીં આવે. એટલે જો વિજયભાઈ સારી વાત કરી છે કે ભાઈ માણસો છે ને કે પણ કીડીઓ માટે આપણે અને મોળું નથી બનાવવાનું હો મિત્રો, આપણે સારું જ બનાવવાનું છે. જો આમાં અત્યારે ગોળ નાખી રહ્યા છે. અને આ છે સરસ મજાનું શુદ્ધ ગાયનું ઘી, જો તમે કાંઈ ઘટે નહીં એવું. એટલે છે ને આપણો વિડીયો પૂરો જોજો. અને જો સરસ મજાનો ગોળ નાખી છીએ. ઓલાને લઈને ઓલા ભગત તો જો આમ ઝાડવા પાય, અહીંયા તો આવતા નથી પાછા વિડીયોમાં. હે ભગત છે ને અમારા છે સંજય, જો સરસ મજાના ઝાડવા પાઈ રહ્યા છે અમારા સંજયભાઈ. જો કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. અને સાથોસાથ બધું કામકાજ ચાલી રહ્યું છે. જો ઝાડવા પણ આ સરસ મજાની એક લાઈન પાઈ દીધી છે, અને બીજી લાઈનમાં પણ જો સરસ મજાનું પાણી છે, જે સરસ મજાના ઝાડવા પી રહ્યા છે. એટલે એવું બધું છે. આ બધું તમારા સાહ સપોર્ટ ને સહકારથી જ થાય. કારણ કે જો હું તમે કહેતા હતા વિજયભાઈ,
હું તમે કહેતા હતા હમણાં કાંઈ નહીં, જો ને આપણે ગોળ હવે બે ઓલામાં નાખી દેવી એમ. બાકી અમારે તો શું કહેવાનું કહેવાનું બધાને કોમેન્ટમાં છે કેવું કઈ આ સરસ કામ થાય છે, કેમ થાય છે. હા એમ નો સારું થતું હોય તો એમ કહેજો ભાઈ આ તમે સારું નથી કરતા. આમાં બધું કહી દેવાનું, હાસું હોવ નહીં કહેવાય. એ વાત 100% હાચી છે. એટલે એવું બધું છે. જો સરસ મજાની આપણે કીડીઓ માટે કુલર બનાવી છીએ, એટલે સાથોસાથ બધું આપણે સેવાનું કામ કરવાનું છે. એટલે આપણે સરસ મજાની પક્ષીઓ માટે આપણા જીએદિયા ટીમ દૃષ્ટિના સ્થળ ઉપર સેવા કરી છે. એટલે એવું બધું છે. એટલે બને તેટલો આપણો વિડીયો શેર કરજો અને સપોર્ટ કરજો, કારણ કે આ બધું તમે સપોર્ટ કરશો તો અમને કંઈક ઉત્સાહ જાગશે ભાઈ સેવા કરવાનો. અને જો સરસ મજાનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે એવું બધું છે. એટલે એવું બધું ચલો સરસ મજાનું ગાયનું ઘી આમાં નાખી દીધું છે. જો તમે કાંઈ ઘટે સરસ મજાની કુલર બનવાની છે અને અમારા વિજયભાઈ સેવાનું કામ કરી રહ્યા છે. તમને કેવો આનંદ આવે? અરે આમાં આનંદ તો ઘણો આવે, કેમ કે જો આ કેવું સરસ મજાનું કીડિયું ખાશે એટલે આપણને એના આશીર્વાદ મળશે. એટલા માટે આપણે સેવાનું કામ કરીએ છીએ. આપણે બધાના આશીર્વાદ જ લેવાના છે, કેમ કે આપણે નાના છીએ એટલે હંધાઈના આશીર્વાદ લેવાના છે આપણે. એટલે જો સરસ મજાનું સેવાનું કાર્ય ચાલી રહ્યું છે અને આપણે સરસ મજાના આ સ્થળ ઉપર આપણે પક્ષીઓ માટે સેવા કરીએ છીએ. એટલે બને સપોર્ટ આપજો. એટલે એવું બધું છે. અને જો અમારા સરસ મજાનો બધી વસ્તુ છે. જો હું તમે કહેતા હતા હે ના ના, હવે તો આપડા બે બાકી રહ્યા એમ, બીજા બધા ભરી લીધા. પછી આપણે કેડિયર ઉપર બધે જવાનું છે પછી બધે કીડિયા ઉપર વયું જવાનું છે સરસ મજાનું. એટલે એવું બધું છે ને. પવન જોવો કાંઈ ઘટે નહીં એવો આવે. ઘડીક તો સરસ મજાનો પવન આવે છે. આમ જોવો તમે આ વૃક્ષ જોવો તમે કેવું લીલું ચમ છે. ને આ સ્થળ ઉપર આપણે સરસ મજાના વૃક્ષો છે એ લીલા સમ દેખાઈ રહ્યા છે. આ બધું જો વિજયભાઈ આવી રીતના ખાય, તમારે જોવું તો આવી જાઓ મિત્રો. હું ને કાળુભાઈ અત્યારે છે ને કીડિયારો માટે સરસ મજાની કીડિયારો અને કુલર પૂરી છે. ઓલા કીડિયારો પૂરી છે એવું બધું છે. જો સરસ મજાનો આ શ્રીફળ છે એમાં આ રીતે વૃક્ષ હોય એની નીચે આ શરીફળ મૂકી દેવાનું, એટલે અહીંયા કોઈ વસ્તુનું નુકસાન ન થાય. કીડીઓને પૂરતો ખોરાક મળી રહે. નાના વૃક્ષ છે, મોટા વૃક્ષ છે, પ્લસ પાણી જે જગ્યાએ ન આવતું હોય એ જગ્યાએ કદાચ આમાં પાણી આવે તો એની અંદર પાણી નહીં જાય. આપણે સરસ મજાનો નાનો હોલ રાખેલો છે. પછી મોટા મોટા પાણા છે, કાંટા છે, એવી જગ્યાએ કીડીઓ વધારે હોય છે. સમજ્યા તમે? તો અત્યારે તડકો તો છે પણ તડકામાં આપણને કાંઈ વાંધો નથી. તડકા આવે તો આપણે હઈ આમાં પાણા હેઠે મધ બેઠેલું છે. હું ત્યાં મૂકવા જતો હતો તો કેવું મધ દેખાય છે નહીં દેખાય, પણ ત્યાં મધ બેઠેલું છે. એટલે આપણે મધને આપણે કાંઈ સાળો નથી કરતા. આપણે આગળ વ્યા જઈએ. મધ બેઠું છે ભાઈ. આપણું નેટકીન પડી ગયું છે ભાઈ, લેતા આવજો. ઉભા રહ્યો તમારું મેપટિંગ લેતો ભાઈ. એટલે સરસ મજાનું જો અહીંયા મધ બેઠું છે અને આપણે કીડિયારો માટે સરસ મજાનું જો કુલર બનાવીથી કીડિયારો પૂરું આવી ગયા છે. અને સરસ મજાના લીલાસમ ઝાડવા જોવો તમે કાંઈ ઘટે. સરસ મજાના લીલાસમ ઝાડવા છે, કાંઈ ઘટે નહીં એવાના. અને અહીંથી નજારો જ કંઈક અલગ લાગે છે. જો સરસ મજાનો નજારો કંઈક અલગ દેખાય. અને પવન બહુ સરસ મજાનો. જો આ રીતના મેરી દીધું છે અને આમાંથી જે અહીંયા ઘણી બધી કીડીઓ હોય આમાંથી ખાઈ શકે. એટલે એવું બધું છે. હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી મિત્રો.